આજે આપણે બનાવીશું સોજીનો મસ્ત મજાનો નાસ્તો। તો જોતા તો તમને લાગતો હશે કે ડોનટ છે, પણ આ સોજીથી મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થાય છે। જો એકવાર બનાવીને ખાઈ લીધો ને તો વારંવાર બનાવીને ખાશો ને એવો નાસ્તો બનીને તૈયાર થાય છે। તો ચાલો આપણે નાસ્તો બનાવીએ। એના માટે અહીંયા મેં સોજી લીધી છે 1 કપ। તો તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું। અહીંયા આપણે ફ્રાય પેન મૂકીશું। 2 ચમચી જેવું આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલ ગરમ થાય એટલે આપણે 1 મોટી ચમચી જીરું એડ કરવાનું છે, અને જે આપણે સોજી લીધી હતી 1 કપ એ પણ એડ કરી દઈશું, અને લગાતાર આપણે એને ધીમા ગેસે શેકવાની છે। ધ્યાન રાખજો, અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની। અહીંયા આપણે 1 બોઇલ કરેલું બટાકું લીધું છે મીડિયમ સાઇઝનું। સરસ મજાની ધીમા તાપે આપણે એને સરસ શેકવાની છે। અહીંયા કલર ચેન્જ નથી કરવાનો, થોડુંક આપણે સુગંધ આવે એટલું જ શેકવાનું છે। તો અહીંયા સૂજી આપણી સરસ શેકાઈ જાય પછી આપણે અહીંયા પાણી એડ કરવાનું છે। 1 કપ સોજી હતી તો અહીંયા આપણે 1.5 કપ પાણી લઈશું। તો અહીંયા પછીથી પણ થોડું એડ કરીશું અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આને। આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે, ઘરે બનાવ્યો છે। તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીંયા બીજા કોઈ મસાલા પણ યુઝ નથી થતા અને એકદમ સરસ ફટાફટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, નાની મોટી ભૂખમાં ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો બટેકાને આપણે ગ્રેટ કરી લીધું છે અને જે આપણે સોજીનું બનાવ્યું છે એમાં એડ કરી લઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે જેમ લોટ બાંધતા હોય એ ટાઈપનું આમાં સરસ મિક્સ કરી લેવાનું। તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું જેથી કરીને ઝડપથી ઠંડુ થઈ જાય। તો જો આ રીતે આપણે ઠંડુ થઈ જાય તો પ્રેમિક્સ આપણું સરસ ઠંડુ પડી ગયું છે અહીંયા નાસ્તાનું। તો હવે આપણે હાથ વડે આને સરસ જેમ આપણે લોટ બાંધતા હોય એ રીતે બાંધીને એક સરખું કરી લેવાનું છે। એક સરખું લોટ બંધાય એવું બાઇન્ડિંગ કરી લેવાનું। જો આ ટાઈપનું બાઇન્ડિંગ થઈ જાય પછી આપણે આમાં મીડિયમ સાઇઝના લુવા લેવાના છે। નાના મોટા શેપ તમે તમારા મનપસંદ પ્રમાણે બનાવી શકો છો। તો આ ટાઈપનું લુવું લઈને આવી રીતે આંગળી વડે રાઉન્ડ બનાવી લેવાનું છે વચ્ચે, જેમ આપણે ડોનટનો શેપ હોય સેમ એ જ પ્રકારના। તો એ બધા જ બનાવીને રેડી કરી લીધા છે। તો હવે આપણે આને ફ્રાય કરવાના છે। ફ્રાય કરવા માટે ઓઇલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે ગેસ પર। તો ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એક એક કરીને એડ કરી લઈશું। એડ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો, દજાય નહીં એના માટે। તો આપણે સરસ એડ કર્યા પછી તરત આપણે સાઈડ ચેન્જ નથી કરવાની, 1-2 મિનિટ થાય પછી આપણે સાઈડ ચેન્જ કરીશું। તો આ નાસ્તો તમે ચટણી સાથે ખાઈ શકો છો, એકદમ એમનેમ પણ ખાઈ શકો છો, અથવા તો સાંભાર બનાવ્યો હોય તો એની સાથે પણ ખાઈ શકો છો। બધી જ ટાઈપ તમે આને ખાઈ શકો છો અને ખૂબ જ મજા આવે છે। વધારે પડતા કોઈ મસાલા પણ નથી આમાં। તો મસ્ત મજાના ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણે અહીંયા। તો બીજો પણ તળી લઈશું। તો મસ્ત મજાના ડોનટ જુઓ અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે આપણે। તો નીકાળી લઈશું આપણે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। નવી રેસીપી જોવા માટે બન્યા રહેજો। તો જુઓ મસ્ત મજાનો અંદરથી એકદમ સોફ્ટ છે અને ઉપરથી ક્રિસ્પી છે, ટેસ્ટમાં તો બેસ્ટ છે। એકવાર બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે। સુપર ટેસ્ટી નાસ્તો સોજીનો બની જાય છે, કોઈ વધારાના મસાલા પણ નથી। આવી નવી રેસીપી જોવા માટે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય।